કેરળના વાયનાડમાં કાળજું કંપાવી દેનારી ઘટના બની છે. ભૂસ્ખલનમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. વડાપ્રધાન મોદીએ શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના પ્રવાસી છે તેઓ સવારે 11 વાગે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નૂર એરપોર્ટ પહોંચ્યા હતા. ભૂસ્ખલનમાં પ્રભાવિત વિસ્તારોના પ્રવાસી છે ત્યારે તેમને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ પહોંચ્યા હતા. તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકાઈ અને પુંજીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ત્યારબાદ ઇરુવાઝિમ પૂજા નદી પણ જોઈ, જ્યાંથી 30 જુલાઈની દુર્ઘટના શરૂ થઈ તે સ્થાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે પીએમ મોદી અધિકારીઓ સાથે બેઠક યોજશે, જ્યાં તેમને દુર્ઘટના અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે. પશ્ચિમ બંગાળમાં હેવાનિયતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યા બાદ દર્દનાક હત્યા કરવામાં આવી. પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલી ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. પોલીસે આ મામલે દુષ્કર્મનો કેસ નોંધી સીસીટીવીના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. લેડી ડોક્ટર મેડિકલ કોલેજમાં સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સંજય રોયની ધરપકડ કરી. ટ્રેની ડોક્ટર સેકન્ડ યરની સ્ટુડન્ટ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને મામલાની નિષ્પક્ષ તપાસની વિનંતી કરી છે. પોલીસ મામલામાં આગળની તપાસ કરી રહી છે. ટ્રેની ડોક્ટરની સાથે કથિત યૌન શોષણ મામલે ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્ર પોલે કહ્યું કે યુવતીના શરીર પર ઘા હતા. સારવાર બાદ પીડિતાનું મોત નીપજ્યું. અમે ઈચ્છીએ છીએ કે પૂછપરછ થાય. તેમણે ટ્રેની ડોક્ટરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો અને પૂછ્યું શા માટે સાંજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ટ્રેની ડોક્ટરની સાથે કથિત યૌન શોષણ મામલે ડોક્ટરોએ કોલકાતામાં કેન્ડલ માર્ચ કાઢી હતી. શુક્રવાર 9 ઓગસ્ટના રોજ આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા પીજી ટ્રેની ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. કોલકાતાના ડોક્ટર માનસ ગુપ્તાએ મામલા અંગે કહ્યું કે આ ચોંકાવનારી ઘટના છે. આવું પહેલા ક્યારેય નથી થયું. આ માત્ર ડોક્ટરો વિશે નથી. અમે કહી શકીએ છીએ કે પશ્ચિમ બંગાળ ગુંડાઓના હાથમાં જતું રહ્યું છે અને અમને લાગે છે કે તંત્ર તથ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તેને આત્મહત્યા ગણાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણોથી અમે માંગ કરીએ છીએ કે પોસ્ટમોર્ટમ આરજીકર હોસ્પિટલની બહારના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા કરવું જોઈએ. આરજીકર હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા નહીં. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને આરોપી વિરુદ્ધ આકરી કાર્યવાહીની અપીલ કરી. આરજીકર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષે પણ આ મામલે કહ્યું આ ખૂબ મોટું થયું છે, ખૂબ ખોટું થયું છે. તે મારી પુત્રી જેવી હતી અને આ અંગે કાર્યવાહી ઝડપથી થવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં કોલકાતાની મેડિકલ કોલેજનો એક બનાવ સામે આવ્યો, જેમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી અને તેને મોતની ઘાટ ઉતારી દેવામાં આવી હતી. વાત જાણે એમ છે કે આરજીકર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂકી. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘુમ થયા છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો હત્યાના આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દઈશું. આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે આરોપી વ્યક્તિ હોસ્પિટલ સાથે સંકળાયેલો નથી, પરંતુ તે તબીબી સંસ્થાના વિવિધ વિભાગોમાં અવારનવાર આવતો હતો. આગળ તપાસ ચાલુ છે. તો ટ્રેની ડોક્ટરની સાથે દુષ્કર્મ અને હત્યા મામલે મમતા બેનર્જી લાલઘુમ થયા છે. કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજમાં
આ ઘટનાને લઈને બબાલ થઈ હતી. મેડિકલ કોલેજના ટ્રેની ડોક્ટર સાથે બર્બરતા ભર્યો બનાવ સામે આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. યુપી બિહારમાં હત્યાની અનેક ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. બિહારના બેગુસરાયમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બેગુસરાયમાં એક જ પરિવારના સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાંથી 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ, પત્ની, પુત્ર અને પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 7 વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે. મળતી માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 3 લોકોને તબીબે મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. મનીષ સિસોદિયાને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તથા ઈડીએ ધરપકડ કરી હતી, ત્યારથી તેઓ જેલમાં હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 17 મહિના બાદ જામીન આપી છે, જેથી મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તેનાથી આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. દિલ્હીમાં આગામી 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મનીષ સિસોદિયાની મુક્તિ પાર્ટી માટે સંજીવની માનવામાં આવી રહી છે. હવે આ વચ્ચે જેલમાંથી બહાર આવતા જ મનીષ સિસોદિયાએ ભાજપ વિરુદ્ધ મોટા મિશનનું એલાન કરી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ડિપોઝિટ જપ્ત થશે. આ માટે તેમણે આપ કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારી કરવા માટે કહી દીધું છે. ભાજપને બતાવવા માંગુ છું કે વોટ શોધતા જ રહી જશો. આજથી જ આપણે કામે લાગી જવાનું છે. દિલ્હીના લોકો, હરિયાણાના લોકો, આ લડાઈ માત્ર તમારી જ નથી. આ લડાઈ સત્ય અને દેશને બચાવવાની છે. આ લડાઈ તાનાશાહીની દેશને બચાવવાની છે. આપના દિગ્ગજ નેતાએ આગળ કહ્યું કે ભાજપ માત્ર વિપક્ષના નેતાઓને જ હેરાન નથી કરી રહી, તેઓ ફંડના ધંધામાં મોટા મોટા વેપારીઓની નોટિસ ફટકારીને જેલ હવાલે કરી દે છે. આ તાનાશાહી નથી તો શું છે? આપણે તેની વિરુદ્ધ લડવાનું છે. નોઈડામાં કોલેજિયલ વિદ્યાર્થીઓની દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે. સુપરનોવા બિલ્ડિંગના 19મા માળે આ 30 થી 35 વિદ્યાર્થીઓ રેવ પાર્ટી મનાવી રહ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ દારૂની બોટલ નીચે ફેંકતા ભાંડો ફૂટ્યો હતો. સોસાયટીના રહીશોએ ઘોંઘાટ અને લાઉડ મ્યુઝિક અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા, જ્યાં 30 થી 35 છોકરા છોકરીઓ નશામાં ધૂત જોવા મળ્યા હતા. કોઈ હુક્કા પી રહ્યું હતું તો કોઈ દારૂ પી રહ્યું હતું. આ તમામ નામાંકિત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનો ખુલાસો થયો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે બધાને વોટ્સએપ મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. એન્ટ્રી ફી તરીકે સિંગલ્સ પાસેથી ₹500 અને કપલ્સ પાસેથી ₹800 લેવામાં આવ્યા હતા. પોલીસે 5 આરોપીઓ સહિત 35 લોકો સામે એફઆઈઆર નોંધી છે. 4 લોકોની ધરપકડ કરી છે. દિલ્હીના મોડલ ટાઉનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહેન્દ્ર એન્કલેવ વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ હતી. હાલમાં અહીં ઘણા લોકો દટા હોવાની આશંકા સેવાઈ રહી છે. દિલ્હી ફાયર સર્વિસને પણ દુર્ઘટનાની જાણકારી થતા ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ત્યારે અતિશય વરસાદને કારણે આવી જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે.
કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભારે વિનાશ સર્જ્યો હતો. કાળજુ કંપાવનારી આ ઘટના છે. કાળમુખી આ ઘટનામાં પીડિતોને જોઈ પથ્થર પણ પીગળી જાય. આ ભયંકર કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 150 જેટલા લોકો હજુ પણ ગુમ છે. આપત્તિનો ભોગ બનેલા પીડિતો હજુ પણ આઘાતમાં છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત પીડિતો સાથે મુલાકાત કરી હતી. પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક અસરગ્રસ્ત શાળાની હાલત જોઈ ભાવુક થઈ ગયા હતા. હવામાન વિભાગે દેશના 24 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ઓડિશાના 10 જિલ્લામાં પૂરની ચેતવણી આપી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રાજ્યમાં 128 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન વ્યવહાર થંભી ગયો છે. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. તો દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હિમાચલ પ્રદેશમાં 128 રસ્તાઓ તેને કારણે બંધ થયા છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા 24 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડિશાના 10 જિલ્લામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં 128 રસ્તાઓ બંધ થઈ ગયા છે. દેશના 24 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશના 24 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સાથે જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ઓડિશાના 10 જિલ્લામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ પણ મોટાભાગના બંધ કરી દેવામાં આવ્યા છે. તો 128 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઓડિશાના 10 જિલ્લામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજો માટે હાલમાં વજન જાળવવું સૌથી મોટો પડકાર બની ગયો છે, કારણ કે વિનેશ ફોગાટ બાદ હવે અમન સેહરાવતનો કેસ સામે આવ્યો છે. શુક્રવારે 57 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ આ મેડલ જીતતા પહેલા તેને રાતોરાત તેનું વજન ઓછું કરવું પડ્યું હતું. સેમીફાઇનલ મેચ હાર્યા બાદ અમન સેહરાવતનું વજન 4.6 કિલો વધી ગયું હતું, જેને તેણે પોતાના કોચ સાથે મળીને માત્ર 10 કલાકમાં ઘટાડ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમન આખી રાત સુધી ઊંઘી ન હતી અને પોતાનું વજન ઘટાડવામાં વ્યસ્ત હતી. વિનેશ ફોગાટ સાથે જે થયું તે પછી તેઓ બીજો આંચકો સહન કરી શક્યા નહીં અને સખત મહેનત કરાવી અમનનું વજન કેટેગરીમાં લાવ્યા હતા. બાંગ્લાદેશમાં જે હિંસા અને અરાજકતા ફેલાય છે તેનાથી સૌ કોઈ અચંબિત છે. ત્યારે રોજ સોશિયલ મીડિયામાં ત્યાંથી હિન્દુઓ પર થતા અત્યાચારના વિડીયો જે સામે આવી રહ્યા છે તે ઘણા જ ચોંકાવનારા છે. તેવામાં એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં કહેવાઈ રહ્યું હતું કે ગાઝિયાબાદમાં હિન્દુ રક્ષા દળ અચાનક હિંસક બન્યું છે અને બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટીને તોડી પાડી છે અને તેમના સામાનમાં આગ લગાવી દીધી હતી. ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો છે. તે બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટી નહીં પરંતુ મુસ્લિમોની ઝૂંપડપટ્ટી હતી અને તે આ પરિવાર શાહજહાંપુર યુપીનો છે. ત્યારે ગાઝિયાબાદ પોલીસે મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને મારવા બદલ તેમની ઝૂંપડપટ્ટી તોડી પાડીને આગ લગાવવા બદલ પ્રમુખ પિંકી ચૌધરી સહિત હિન્દુ રક્ષા દળના 15 થી 20 સમર્થકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
कल दिनांक 9 अगस्त को देर शाम 7:30-8 बजे के करीब थाना क्षेत्र मधुबन बापूधाम के अंतर्गत गुलधर रेलवे स्टेशन के पास फ्री होल्ड जमीन पे कुछ झुग्गियों में लोग निवास कर रहे थे। तो वहां पे हिंदू रक्षा दल के अध्यक्ष पिंकी चौधरी अपने 15-20 समर्थकों के साथ पहुंचकर उनके ऊपर बांग्लादेशी होने का आरोप लगाते हुए उनके साथ मारपीट करने लगे तथा उनकी झुग्गियों में तोड़फोड़ करने लगे। इस प्रकरण में कुछ लोगों को चोटें भी आई हैं तथा झुग्गियां भी क्षतिग्रस्त हो गई हैं। उक्त पूरे प्रकरण में जांच के दौरान ये भी तथ्य संज्ञान में आया कि रह रहे लोग, निवास कर रहे लोग में से कोई भी बांग्लादेशी नहीं था। उस पूरे प्रकरण का संज्ञान लेते हुए हिंदू रक्षा दल के अध्यक्ष पिंकी चौधरी तथा उनके समर्थकों के विरुद्ध सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया जा रहा है तथा अग्रिम वैधानिक कार्रवाई सुनिश्चित की जा रही है। બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ તબાહીના મંજરો જોવા મળી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ વધી છે। હિન્દુ જાગરણ મંચે ઢાકામાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેમાં હજારો હિન્દુઓ શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો। તેમણે હરે કૃષ્ણ હરે રામના નારા પણ લગાવ્યા હતા। હિંસાના પગલે લોકો નિરાધાર બન્યા છે। શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી બાંગ્લાદેશમાં હિન્દ સમુદાય પર હુમલા વધી ગયા છે। બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું પ્રાદેશિક ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થઈ ગયું છે, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે। હૈયું કંપાવનારી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ બચાવ કર્મીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા, જો કે હજુ સુધી આ વિમાન દુર્ઘટના કેમ સર્જાઈ તેનું કારણ સામે નથી આવ્યું। ગાઝાના દરાજ જિલ્લામાં એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે કેટલાક લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે। સવારની નમાજ અદા કરતી વખતે હુમલો થયા હોવાનું સામે આવ્યું છે। ઇઝરાયલ છેલ્લા 4 દિવસથી એવી જગ્યાઓ પર હુમલો કરી રહ્યું છે જ્યાં શરણાર્થીઓને રાખવામાં આવ્યા છે। ઇઝરાયલની સેનાએ ગાઝાની સ્કૂલ પર એક સાથે 3 રોકેટ છોડ્યા હતા। આ પછી સ્કૂલમાં આગ લાગી હતી, જે બાદ આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।